નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર ડોન બોસ્કો હાઈસ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા લીગ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોન બોસ્કોના માજી વિદ્યાર્થી સંઘ દ્વારા લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી 10 ટીમના 200 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. લીગ રાઉન્ડનું આયોજન દર રવિવારે કરવામાં આવતું હતું. 22 મેચના અંતે ફાઇનલ મેચ ટ્રાઇબલ ફૂટબોલ ક્લબ અને અંબાલા સિટી ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઈ હતી, જેમાં ટ્રાઇબલ ફૂટબોલ ક્લબ 3-2 ગોલથી વિજેતા જાહેર થઈ હતી, જેઓને ટ્રોફી તેમજ 10,000 રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું, જ્યારે અંબાલા સિટી ફૂટબોલ ક્લબ રનર્સ અપ રહી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.